હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું આઇટરેટિવ મોડલ. હવે આઇટરેટિવ મોડલ જે વોટરફોલ મોડલના ડ્રોબેક્સ હતા એ અહીંયા થોડા ઘણા સોલ્વ થઈ જાય છે. વોટરફોલ મોડલમાં હતું કે એક જ વાર તમે કમ્પ્લીટ સિસ્ટમ બનાવી શકો, એમાં કંઈ ચેન્જીસ છે તો એ તમે ફરીથી કે એવી રીતે ન બનાવી શકો આખી એપ્લિકેશન. જ્યારે આઇટરેટિવ મોડલમાં આ વસ્તુ પોસિબલ છે. સૌથી પહેલાં એનો ડાયાગ્રામ જોઈએ કે સપોઝ તમારી પાસે 4 વર્ઝન છે. અહીંયા એક નોર્મલ તમને એક્ઝામ્પલ આપું સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમનું. હવે સ્કૂલ મેનેજમેન્ટને એક વેબસાઇટ કે એક એપ્લિકેશન બનાવી છે તો જનરલી પહેલાંની રિક્વાયરમેન્ટ એવી છે કે 1 to 8 સ્ટાન્ડર્ડ સુધીની સ્કૂલની વેબસાઇટ બનાવી. તો અહીંયા પહેલાં તો 1 to 8 સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરીને ટેસ્ટિંગ ઇમ્પ્લિમેન્ટ સાથે કરીને એને ડિપ્લોય કરી દેશે. હવે અગેન ન્યૂ રિક્વાયરમેન્ટ આવે છે કે 9th and 10th પણ એડ કરવા. તો અગેન ડિઝાઇન એન્ડ ડેવલપ કરશે, ટેસ્ટિંગ કરશે ને ઇમ્પ્લિમેન્ટ કરશે. અગેન 11-12ની રિક્વાયરમેન્ટ આવે છે તો એ બિલ્ડ 3માં બનાવશે. આ રીતે 1 by 1 ફેઝ જેમ કમ્પ્લીટ થતા જશે એમ એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું જશે અને જ્યારે કમ્પ્લીટ સિસ્ટમ બની જશે ત્યારે જ એ કસ્ટમરને આપશે. આ વસ્તુ પોસિબલ થશે આઇટરેટિવ મોડલમાં. આઇટરેટિવ ઇટ મીન્સ કે 1 by 1 આઇટરેશન એના કમ્પ્લીટ થશે. જેમ લૂપની અંદર તમે આઇટરેટિવ યુઝ કરો છો, ઓકે, કે 1 ટાઈમ લૂપ ફરશે તો એમાં 1 વેલ્યુ છે સેટ થઈ જશે, સેકન્ડ ટાઈમમાં સેકન્ડ વેલ્યુ સેટ થઈ જશે અને લૂપ કમ્પ્લીટ ક્યારે થશે? જ્યારે એના ગેટ ch તમે કોલ કરશો ત્યારે. ઓકે, તો આ રીતે 1 by 1 એના ફેઝિસ છે કમ્પ્લીટ થતા જશે. હવે અહીંયા જોઈએ એનું ડિસ્ક્રિપ્શન. સ્ટાર્ટ વિથ એ સિમ્પલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ અ સ્મોલ સેટ ઓફ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ. ઓકે, કે તમારી પાસે જ્યારે એપ્લિકેશન બનાવી છે ત્યારે થોડી ઘણી રિક્વાયરમેન્ટ્સ હશે તો પણ ચાલશે. અગેન તમે એનો બેઝ લઈને તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. જ્યારે નેક્સ્ટ થોડી ઘણી રિક્વાયરમેન્ટ ચેન્જ થાય છે, અપડેટ થાય છે તો અગેન તમારે ફરીથી સેમ પ્રોસેસ કરવાની. પણ આમાં પણ જે SDLCના ફેઝ છે એની જ સિક્વન્સ તમારે ફોલો કરવાની રહેશે. કે જેમ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ગેધર કરતા હતા, એનાલિસિસ કરતા હતા, ડિઝાઇનિંગ કોડિંગ કરતા હતા, ટેસ્ટિંગ કરતા હતા, સેમ એ જ ફેઝની સિક્વન્સ અહીંયા તમારે ફોલો કરવાની રહેશે. આઇટરેટિવ લાઈફ સાયકલ મોડલ ડઝ નોટ અટેમ્પ્ટ ટુ સ્ટાર્ટ વિથ અ ફૂલ સ્પેસિફિકેશન એન્ડ રિક્વાયરમેન્ટ્સ. ઓકે, એક સાથે બધી રિક્વાયરમેન્ટ્સ લઈને તમારે એનું બિલ્ડઅપ સ્ટાર્ટ કરવું એવું કમ્પલસરી નથી. ઇન્સ્ટન્ટ ડેવલપમેન્ટ બિગિન્સ બાય સ્પેસિફાઈંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ જસ્ટ પાર્ટ ઓફ સોફ્ટવેર. ઓકે, એક પાર્ટની તમારી પાસે સ્પેસિફિકેશન છે તો એને પણ તમે સ્ટાર્ટ કરી દો. જ્યારે નેક્સ્ટ રિક્વાયરમેન્ટ આવે છે ત્યારે અગેન ફરીથી એ પ્રોસેસ ફોલો કરો. અહીંયા એની ડિઝાઇન આપેલી છે. આઇટરેટિવ પ્રોસેસ સ્ટાર્ટ વિથ એ simple implementation of subset of the software requirement and iteratively enhances the involving versions until the full system is implemented. જ્યાં સુધી આ બધા વર્ઝન એના કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી એ ફુલ્લી સિસ્ટમ છે એ કમ્પ્લીટ થયેલી નહીં કહેવાય. ઓકે, એટલે 1 by 1 આ એના સબસેટ છે કન્ટિન્યુ ચાલતા જ રહેશે અને એને આખી સિસ્ટમનો તમે એક સબસેટ કહી શકો. At each iteration, design modifications are made and new functional capabilities are added. જેમ નવું વર્ઝન અપડેટ થશે એમ કંઈક નવી ફંક્શનાલિટી આવશે, કંઈક નવી કેપેબિલિટીઝ એની અંદર એડ થશે. કે એટલે આ એનું ડાયાગ્રામ છે. એ જ રીતે અહીંયા આઇટરેટિવ એન્ડ ઇન્ક્રીમેન્ટલ ડેવલપમેન્ટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોથ આઇટરેટિવ ડિઝાઇન ઓર આઇટરેટિવ મેથડ એન્ડ બિલ્ડ મોડલ ફોર ડેવલપમેન્ટ. કે બંનેનું કોમ્બિનેશન છે આઇટરેટિવ ડિઝાઇન એન્ડ ઇન્ક્રીમેન્ટલ. એને ઇન્ક્રીમેન્ટ પણ કહી શકો કેમ કે અહીંયા એક મોડેલ કમ્પ્લીટ થઈ ગયું, અગેન એમાં ન્યૂ ઇન્ક્રીમેન્ટની જરૂર પડી તો ન્યૂ મોડેલ તમે એડ કરેલું, એટલા માટે એનું સેકન્ડ નામ છે ઇન્ક્રીમેન્ટલ. ડ્યુરિંગ સોફ્ટવેર ડેવલપમેન્ટ મોર દેન વન આઇટરેશન ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ સાયકલ મે બી ઇન પ્રોગ્રેસ એટ ધ સેમ ટાઈમ. એક કરતાં બે તમારે મોડ્યુલ જનરેટ કરવાના સ્ટાર્ટ રાખવા છે તો એ પણ તમે આની અંદર રાખી શકો છો આઇટરેટિવની અંદર. ઇન ઇન્ક્રીમેન્ટલ મોડલ ધ હોલ રિક્વાયરમેન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ બિલ્ડ્સ. જો તમારે એક પહેલેથી જ નક્કી છે કે આખી એપ્લિકેશનને તમારે 5 થી 6 મોડ્યુલમાં ડિવાઈડ કરવી છે તો એવી એપ્લિકેશન પણ તમે આઇટરેટિવ મોડલમાં બિલ્ડ કરી શકો છો. હવે એમાં કેવા ટાઈપની તમે એપ્લિકેશન્સ બનાવી શકશો? અહીંયા એના જે સ્ટેપ આપેલા છે આ જ સ્ટેપ તમારે કમ્પલસરી ફોલો કરવાના. પહેલાં રિક્વાયરમેન્ટ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ટેસ્ટિંગ ફેઝિસ છે, SDLCના ફેઝિસ હતા એ જ. આ ફેઝની જે સિક્વન્સ છે એનો હેલ્પ કરીને અહીંયા એની કેવી ટાઈપની એપ્લિકેશન બનાવી શકો આપેલું છે. ફર્સ્ટ છે રિક્વાયરમેન્ટ ઓફ કમ્પ્લીટ સિસ્ટમ આર ક્લિયરલી ડિફાઇન્ડ એન્ડ અન્ડરસ્ટુડ. એકવાર જે તમારે ફર્સ્ટ વર્ઝન તમારે સ્ટાર્ટ કરવું છે બનાવવાનું તો એના માટેની બધી રિક્વાયરમેન્ટ પહેલેથી ડિફાઇન હોવી જોઈએ. મેજર રિક્વાયરમેન્ટ્સ મસ્ટ બી ડિફાઇન. ઓલમોસ્ટ સપોઝ તમારી પાસે 100 રિક્વાયરમેન્ટ્સ છે તો એમાંથી 90 અપ તમારી પાસે પહેલેથી જ હોવી જોઈએ. ત્યાર પછી જો થોડા ઘણા સમ ફંક્શનાલિટીઝ ચેન્જ થાય છે તો એ બધા તમે નેક્સ્ટમાં એડ કરી શકો, પણ ઓલમોસ્ટ રિક્વાયરમેન્ટ્સ છે ફર્સ્ટમાં જ
તમારી પાસે ડિફાઇન કરેલી હોવી જોઈએ. ધેર ઇઝ અ ટાઈમ ટુ ધ માર્કેટ કન્સ્ટ્રેન્ટ, કે માર્કેટની અંદર પણ તમારે આ વેલ્યુ ફોલો કરવાની રહેશે. ન્યૂ ટેકનોલોજી ઇઝ બિંગ યુઝડ એન્ડ ઇઝ બિંગ લર્ન્ટ બાય ડેવલપમેન્ટ ટીમ while working on the project, કે આમાં એવી પણ એપ્લિકેશન તમે બનાવી શકશો કે જે માર્કેટમાં ત્યારે તમે શીખતા પણ હો અને સાથે સાથે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરતા હોય, કે આ ટાઈપની જો તમારે લેંગ્વેજ કમ્બાઇન કરીને એપ્લિકેશન બનાવી છે તો એ પણ તમે બનાવી શકશો. રિસોર્સિસ વિથ નીડેડ સ્કિલ સેટ આર નોટ અવેલેબલ એન્ડ આર પ્લાન ટુ બી યુઝડ, કે જે રિસોર્સિસ છે એ પહેલેથી જ સ્કિલ્ડ હોવા જોઈએ, નોલેજેબલ હોવા જોઈએ, એવા જ રિસોર્સિસનો તમે યુઝ કરીને એવી જો એપ્લિકેશન બનાવી છે તો એ પણ બનાવી શકશો. હવે અહીંયા એના પ્રોઝ એન્ડ કોન્સ આપેલા છે. વર્કિંગ ફંક્શનાલિટી કેન બી ડેવલપ્ડ ક્વિકલી, કે વન બાય વન જેમ તમારે ફંક્શનાલિટી એડ કરવી છે એ ક્વિકલી ડેવલપ પણ થતી રહેશે. આ એનો મેઇન બેનિફિટ છે. રિઝલ્ટ્સ આર ઓબ્ટેન્ડ અર્લી એન્ડ પિરિયોડિકલી, કે રિઝલ્ટ્સ કેવા આવશે, તમારી એપ્લિકેશન કેટલા લેવલ સુધી સક્સેસ જશે એ પણ તમે અગાઉથી કરી શકો છો. પેરેલલ ડેવલપમેન્ટ કેન બી પ્લાન્ડ, કે વન બાય વન તમારે નેક્સ્ટ ડેવલપમેન્ટ કરવા છે, નેક્સ્ટ બિલ્ડના, નેક્સ્ટ આઇટરેશનના, તો એ પણ તમે અગાઉથી પ્લાન કરી શકો છો. પ્રોગ્રેસ પણ મેઝર થઈ શકશે. કોસ્ટ છે એ વોટરફોલ મોડેલ કરતાં થોડોક ઓછો થઈ જશે બિકોઝ કે એની રિક્વાયરમેન્ટ્સ છે એ ચેન્જિંગ હશે. ટેસ્ટિંગ એન્ડ ડિબગિંગ ડ્યુરિંગ સ્મોલર આઇટરેશન ઇઝ ઇઝી, જેમ તમે એક આખી એપ્લિકેશનને નાના નાના મોડ્યુલમાં ડિવાઈડ કરી દો છો એમ જ એનું ટેસ્ટિંગ પણ એનું ઇઝી થઈ જશે. રિસ્ક આર આઇડેન્ટિફાઈડ એન્ડ રિઝોલ્વ ડ્યુરિંગ આઇટરેશન, કેવા ટાઈપના રિસ્ક જનરેટ થાય છે, કેવા ટાઈપના ફોલ્ટ એન્ડ ફેલિયર જનરેટ થાય છે એ પણ અહીંયાથી આઈડેન્ટિફાઈ થઈ જશે. ઇઝીયર ટુ મેનેજ હાઈ રિસ્ક પાર્ટ ઇઝ ડન ફર્સ્ટ, ઓકે, જે મોસ્ટ રિસ્કી પાર્ટ છે એ તમારે સ્ટાર્ટિંગમાં જ કમ્પ્લીટ થઈ જશે. વિથ એવરી ઇન્ક્રીમેન્ટ ઓપરેશનલ પ્રોડક્ટ ઇઝ ડિલિવર્ડ, વન બાય વન ફેઝ કમ્પ્લીટ થતા જાય છે એમ પણ તમે એને ડિલિવર્ડ કરી શકો છો. ચેલેન્જીસ આઇડેન્ટિફાઈડ ફોર ઇચ ઇન્ક્રીમેન્ટ કેન બી યુટિલાઇઝ ટુ ધ નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ, એક ઇન્ક્રીમેન્ટમાં ફર્સ્ટ એડ્રેસરમાં તમારે કેવા ટાઈપના ફોલ્સ એન્ડ ફેલિયર્સ આવેલા છે એને તમે નેક્સ્ટ ફેઝમાં પણ રિમૂવ કરી શકો છો. રિસ્ક એનાલિસિસ ઇઝ બેટર, સપોર્ટ્સ ચેન્જિંગ રિક્વાયરમેન્ટ્સ. ઇનિશિયલ ઓપરેટિંગ ટાઈમ ઇઝ લેસ્ટ, ફર્સ્ટ જ્યારે તમે એ સિસ્ટમને ઓપરેટ કરો છો ત્યારે બહુ ઓછો ટાઈમ લેશે એને ઓપરેટ કરવા માટે, એને કમ્પાઇલ કે ડિબગ કરવા માટે. બિલ્ટ સ્યુટેડ ફોર લાર્જ એન્ડ મિશન ક્રિટિકલ પ્રોજેક્ટ્સ, કે જે મોટા પ્રોજેક્ટ છે એના માટે જ આ સ્યુટેડ છે, નાના પ્રોજેક્ટ્સ માટે નથી. ડ્યુરિંગ લાઈફ સાયકલ સોફ્ટવેર ઇઝ પ્રોડ્યુસ્ડ અર્લી વિથ ફેસિલિટી કસ્ટમર ઇવેલ્યુએશન એન્ડ ફીડબેક, કસ્ટમર જે રીતના ફીડબેક આપતા જશે એના ઉપરથી તમારે નેક્સ્ટ વર્ઝન બિલ્ડઅપ કરવાનું રહેશે. આ બધા હતા એના પ્રોન્સ. હવે એના કોન્સ જોઈએ. ડ્રોબેક્સ, મોર રિસોર્સિસ મે બી રિક્વાયર્ડ, બિકોઝ કે એક કરતાં વધારે વર્ઝન્સ તમારે અપડેટ કરવાના છે અને માર્કેટમાં લોન્ચ કે ડિપ્લોય કરવાના છે તો એના માટે રિસોર્સિસ પણ વધારે જોશે. કોસ્ટ ઓફ ચેન્જ ઇઝ લેસ બટ નોટ વેરી સુટેબલ ફોર ચેન્જિંગ રિક્વાયરમેન્ટ, ઓકે, જે રિક્વાયરમેન્ટ ચેન્જ કરો છો એનો કોસ્ટ છે બહુ ઓછો છે, પણ જો વધારે પડતી રિક્વાયરમેન્ટ ચેન્જ થયા રાખશે તો એના માટે આ મોડ્યુલ છે એ સુટેબલ નથી. મેનેજમેન્ટ અટેન્શન ઇઝ રિક્વાયર્ડ, એવરી ટાઈમ એને મેનેજ કરતું રહેવું પડશે, એને ડેડલાઇન્સ આપતી રહેવી પડશે, એના માઇલસ્ટોન્સ નક્કી કરવા પડશે. અને સિસ્ટમ આર્કિટેક્ચર ઇસ્યુઝ મે અરાઇઝ બિકોઝ નોટ ઓલ રિક્વાયરમેન્ટ્સ આર ગેધર્ડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ એન્ટાયર લાઈફ સાયકલ, બધી રિક્વાયરમેન્ટ્સ છે પહેલેથી જ નક્કી ન થઈ હોય તો એના માટેનું જે આર્કિટેક્ચર છે એ પણ ઘણી બધી વાર એના પણ ઇસ્યુઝ જનરેટ થઈ શકે છે. ડિફાઇનિંગ ઇન્ક્રીમેન્ટ્સ મે રિક્વાયર ડેફિનેશન ઓફ ધ કમ્પ્લીટ સિસ્ટમ, સિસ્ટમની જે ડેફિનેશન છે એ અગાઉથી તમારી ડિફાઇન થયેલી હોવી જોઈએ દરેક ઇન્ક્રીમેન્ટની. નોટ સ્યુટેબલ ફોર સ્મોલર પ્રોજેક્ટ્સ, મેનેજમેન્ટ કોમ્પ્લેક્સિટી ઇઝ મોર, અહીંયા જ આપી દીધું કે મેનેજમેન્ટને એવરી ટાઈમ અટેન્શન દેવું પડશે એટલા માટે એની કોમ્પ્લેક્સિટી પણ વધી જશે. એન્ડ ઓફ પ્રોજેક્ટ ઇઝ નોટ નોન, કે ક્યારે એ પ્રોજેક્ટનો એન્ડ આવશે બિકોઝ કે જેટલા વર્ઝન્સ અપડેટ કરવાના છે એ પોતાને પણ ખબર ન હોય તો એના માટે એનો એન્ડ ક્યારે આવશે પ્રોજેક્ટનો એ પણ અગાઉથી ડિફાઇન ન કરી શકાય. હાઈલી સ્કિલ્ડ રિસોર્સિસ આર રિક્વાયર્ડ, કે અહીંયા જ કીધું કે એના જે રિસોર્સિસ છે એ વેલ નોલેજડ હોવા જોઈએ, એના માટે એના રિસોર્સિસ છે વેરી સ્કિલ્ડ પણ હોવા જોઈએ, હાઈલી સ્કિલ્ડ. પ્રોગ્રેસ ઇઝ ડિપેન્ડ અપોન ધ રિસ્ક એનાલિસિસ ફેઝ, કેવા ટાઈપની તમારી એપ્લિકેશનમાં રિસ્ક સૌથી ઓછા આવે છે એના ઉપર પ્રોજેક્ટની પ્રોગ્રેસ છે એ ડિપેન્ડન્ટ રહેશે. કે તો આ લેક્ચરમાં આપણે આઇટરેટિવ મોડલનું ડિસ્ક્રિપ્શન, ડાયાગ્રામ, એના માટેની એપ્લિકેશન્સ, પ્રોઝ એન્ડ કોન્સ સ્ટડી કરી ગયા. થેન્ક યુ.